નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે બાઇક ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલી એક સક્રિય ચોર ગેંગને ઝડપી મોટી સફળતા હાંસલ કરી છે અને ગેંગ પાસેથી ચોરીની 8 બાઇકો જપ્ત કરી છે. અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાંથી બાઇક ચોરી કરતી આ ગેંગ છેલ્લા કેટલાક સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બની હતી. ગુપ્ત માહિતીના આધારે એલસીબી પોલીસે રાજસ્થાનના 4 યુવકોની ગેંગને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ અમદાવાદના કઠવાડા અને ઓઢવ જીઆઈડીસી વિસ્તારમાં નોકરી કરતા હતા. આ દરમિયાન તેઓ તક મળતા જ બાઇક ચોરી કરી ફરાર થઈ જતા હતા. ત્યારે આ ગેંગના 4 ઇસમો મોડાસા તાલુકાના ગાજણ વિસ્તાર નજીક સર્વોત્તમ હોટલ આગળ શંકાસ્પદ હાલતમાં સ્પ્લેન્ડર પ્લસ બાઇક સાથે એલસીબી પોલીસે અટકાવી પૂછપરછ કરતા તેઓ બાઇક ચોરીની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. અરવલ્લી એલસીબી પોલીસ દ્વારા આરોપીઓની વિગતવાર પૂછપરછ હાથ ધરાતા અમદાવાદના નારાયણપુરા, વસ્ત્રાલ, સોલા, રાણી તથા ગાંધીનગરના સરગાસણમાંથી કુલ 8 બાઇક ચોરીની ઘટનાઓ કબૂલ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના ચોરાયેલા બાઇક સહિત કુલ રૂપિયા 4.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને મોડાસા ટાઉન પોલીસને સોંપેલ છે. હાલ બાઇક ચોરી ગેંગના 4 આરોપીઓમાં રાજસ્થાનના ગજવીરસિંહ ચૌહાણ, હર્ષ દરેગા, મહાવીરસિંહ ચૌહાણ, ખુશપાલ મીણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ ચાલુ છે. આ સમગ્ર કાર્યવાહી અંગે અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ સતત સતર્ક છે અને ચોરી તેમજ સહિતના અન્ય ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. અરવલ્લી એલસીબી પીઆઈ અને એમની ટીમ રૂટીન વાહન ચેકિંગમાં હતા એ દરમિયાન એમને ગાજણ પાસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અમુક બાઇકો શંકાસ્પદ મળી. જે બાઇક ચાલક હતા એ વધારે ડિટેલમાં પૂછપરછ કરતા એમની પાસે કોઈ પેપર્સ ના હતા. વધારે શંકા જતા જે તે સમયે સ્થળ ઉપર ગજવીર ચૌહાણ, હર્ષ, મહાવીર અને ખુશપાલ એમ 4 આરોપી પકડાયેલા અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આ 4 આરોપી પાસેથી 4 બાઇક ઉપરાંત બીજી 4 બાઇક જે એમણે અગાઉ અન્ય જગ્યાએ વેચી દીધેલી ચોરીની, આ બધી કુલ 8 બાઇકો કબજે કરી છે. આ બધી જ બાઇકો આ બધા જ આરોપીઓ જે છે અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક જીઆઈડીસીમાં, કઠવાડા, ઓઢવમાં નોકરી કરે છે. મૂળ બધા જ રહેવાસી રાજસ્થાનના છે અને બધી જ બાઇકો એમની પાસે જે મળી છે એ ચોરીની હતી અને એ પહેલાં એમણે અગાઉ ચોરી કરીને 4 બાઇકો વેચી પણ દીધેલી. આ બધા જ બાઇકો 8 બાઇકોના ગુના અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર, રાણી વગેરે પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ થયેલા છે અને આ રીતે અમદાવાદથી બાઇક ચોરી કરી અને રાજસ્થાનમાં વેચતી એક ગેંગ એલસીબી અરવલ્લીની ટીમે પકડી પાડી છે. સિમ્પલ બાઇક ચોરીમાં બહુ મોટી મોડસ ઓપરેટિવ નથી હોતી. એ જે વિસ્તારમાં નોકરી કરે છે, કારણ કે અમદાવાદમાં જ આ બધા નોકરી કરતા હતા, જે વિસ્તારમાં નોકરી કરે છે ત્યાં એમને મોકો મળે ત્યારે બાઇક લઈ ડાયરેક્ટ કરીને નીકળી જવાનું, સીધા રાજસ્થાનમાં સાવ ઓછા ભાવે વેચી. કારણ એ અમુક બાઇકોની ડિમાન્ડ જે છે એ જ્યાં એમનું ઘર છે, જ્યાં એમનું માર્કેટ છે, ત્યાં અમુક બાઇકોની ડિમાન્ડ વધારે હોય, એને કારણે થઈને એ એક જ પ્રકારની બાઇકો, કારણ કે એ તરત એમને વેચાઈ જાય, એ જ એકમાત્ર કારણ છે.